Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadhar. From the today onwards, we are going to start our video lecture series for BCOM Semester 3 Business Communication 1 lectures. So today we are going to discuss Chapter 1. So let's begin. So the first chapter is what is communication. So you can see the picture that we do communication with everyone since childhood. બાળપણથી જ આપણે બધા સાથે communication કરતા આવ્યા છે. communication કરવી એટલે કે વાતચીત કરવી. જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ વસ્તુ share કરે છે તો એને communication કહેવાય છે. We share our feelings, emotions, thoughts, ideas, suggestions, guidance to other people, and we continue our communication with our family members, with our cousins, our relatives, our neighbors, our colleagues, our friends, and on social media also. So this is communication. Communication, it means the sender shares something and receiver receives some things and gives the feedback or they give the reactions. So this is communication. Communication નો basic meaning એ જ છે કે જ્યારે વ્યક્તિ વાતચીત કરે છે, પોતાની feelings, emotions share કરે છે, પોતે ઓનલાઈન કે ઓફલાઈન વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં રહે છે અને એની સાથે જે વસ્તુ શેર કરે છે. આપણે વોટ્સએપ પર ફોટોઝ, વિડીયોઝ, ફાઇલ શેર કરીએ છીએ, ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કરીએ છીએ, આપણે કોઈ એક્ઝામ છે તો એના આન્સર્સ આપીએ છીએ. તો દરેક વસ્તુ ઓરલ કે રિટન કોમ્યુનિકેશન ગણાય છે. તો કોમ્યુનિકેશનનો બેઝિક મિનિંગ એ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પોતાની કોઈ પણ વસ્તુ કે ઇન્ફોર્મેશનને શેર કરે છે. ધેટ ઇઝ કોલ્ડ કોમ્યુનિકેશન. Here you can see the picture that through social media also we also do the communication with other people. આપણે social media દ્વારા પણ family members સાથે, friends સાથે connected રહીએ છીએ અને એમની સાથે communication કરીએ છીએ. So unit first, communication meaning and explanation. This is your title of the first unit, communication meaning and explanation. This is the first topic. In this chapter, we will cover these three main topics: definition and meaning of communication, process of communication, and barriers to communication and steps to overcome. આ ત્રણ ટોપિકની પહેલા આપણે થોડીક હાઇલાઇટ સમજી લઈએ છીએ કે એકચ્યુઅલી શું છે. ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવાને જ્યારે કોઈ વ્યક્તિ વાતચીત કરે છે તો એની ડેફિનેશન આપણે શું આપી શકીએ કે કોમ્યુનિકેશન એટલે શું અને એનો મિનિંગ શું થાય છે. સેકન્ડ છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. જ્યારે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, વાતચીત કરીએ છીએ તો એની પ્રોસેસ કઈ રીતે શરૂ થાય છે અને કઈ રીતે એન્ડ થાય છે, તો એ આપણે પ્રોસેસમાં ડાયાગ્રામ દ્વારા જોવાના છે. અને બીજું છે બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન એન્ડ સ્ટેપ્સ ટુ ઓવરકમ. દર વખતે આપણે બીજી વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ તો દરેક વખતે કોમ્યુનિકેશન પોસિબલ નથી હોતું. ક્યારેક કોઈક રીઝનને કારણે પ્રોબ્લેમ્સ થાય છે, બંને વચ્ચે વાતચીત નથી થઈ શકતી, તો એને બેરિયર્સ કહેવાય છે, પ્રોબ્લેમ્સ કહીએ છીએ, હિન્ડ્રન્સીસ કહીએ છીએ. સો બીકોઝ ઓફ ધીસ કોમ્યુનિકેશન્સ, because of these barriers, there is a break in communication. So that we will learn and how we can solve these barriers, how we can solve these problems in communications. So these three topics we will cover in the first unit, communication, meaning and explanation. તો અહીંયા ડેફિનેશન એન્ડ મિનિંગ તમને એક્ઝામમાં આ રીતે પ્રશ્નો આ યુનિટમાંથી પૂછી શકે. તમને એક લોંગ ક્વેશ્ચન પૂછાશે અને 15 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન હશે. તમને બે ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. તો તમને એ રીતે પૂછી શકે વોટ ઇઝ કોમ્યુનિકેશન, એક્સપ્લેન ધ ડેફિનેશન્સ ઓફ કોમ્યુનિકેશન્સ. તો તમારે કોમ્યુનિકેશન શું છે એના ઉપર થોડું સમજાવવું પડશે અને પછી એની ડેફિનેશન્સ મેં અહીંયા 7 થી 8 અલગ અલગ રાઇટર્સની આપેલી છે, એમાંથી તમને જે પણ યોગ્ય લાગે, તમને જે પણ યાદ રહે એ તમે 4 થી 5 ડેફિનેશન આપી અને સમજાવી શકો છો. કદાચ તમને એવું પૂછે વોટ ઇઝ કોમ્યુનિકેશન એન્ડ explain the process of communication, તો એમાં તમારે કોમ્યુનિકેશનની એકાદ બે ડેફિનેશન અને પ્લસ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનનો ડાયાગ્રામ અને એના જે 7 to 8 એલિમેન્ટ્સ છે એ તમારે સમજાવવાના રહેશે. નેક્સ્ટ છે બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન એન્ડ સ્ટેપ્સ ટુ ઓવરકમ. આ એક બહુ મોટો ટોપિક છે. તો અહીંયા તમને એવું પૂછી શકે કે વોટ ઇઝ બેરિયર્સ ઇન કોમ્યુનિકેશન, અથવા તો એક્સપ્લેન any two barriers of communication, અથવા તો explain any three barriers to communication. તો તમને જે 5 થી 6 બેરિયર્સ આપણે શીખવાના છે, એમાંથી તમને જે સારા એવા ફાવતા હોય એ તમે 2 થી 3 બેરિયર્સ બતાવી શકો છો. અને ઘણી વખત એવું પણ પૂછી શકે વોટ ઇઝ બેરિયર્સ ઇન કોમ્યુનિકેશન, વોટ આર ધ સ્ટેપ્સ ટુ ઓવરકમ ઇટ. તો તમારે ક્વેશ્ચન્સને બ્રીફમાં એટલે કે 15 માર્ક્સનો ક્વેશ્ચન છે તો એટલીસ્ટ તમારે 6 થી 7 પેજ જેટલું તમારે લખવું પડે. તો આ રીતે યુનિટ 1 કોમ્યુનિકેશન, મીનિંગ એન્ડ એક્સપ્લેનેશનની અંદર આપણે 3 ટોપિક સ્ટડી કરીશું.
બીજી વસ્તુ એ કહી દઉં કે સેમેસ્ટર 3 માં જે લોકો ઇંગ્લિશ મીડિયમ રાખ્યું છે એ લોકો અને ગુજરાતી મીડિયમ રાખ્યું છે એ લોકો બંનેને સેમેસ્ટર 3 ની અંદર બિઝનેસ કોમ્યુનિકેશન અને ઇંગ્લિશ એ બંનેના જે પેપર છે ઇંગ્લિશમાં જ આપવાના રહેશે. એટલે તમે બિઝનેસ કોમ્યુનિકેશન ને ગુજરાતીમાં તૈયાર કરવાની કોશિશ ન કરતા. અહીંયા અમારું મટીરિયલ છે પણ ઇંગ્લિશમાં જ રહેશે. અને આ દરેક યુનિટની પીપીટી જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, એટલે તમે ડાઉનલોડ કરી અને તમે એક્ઝામ ટાઈમે પણ રીફર કરી શકશો. તો ચલો આપણે ડેફિનેશન અને મીનિંગ ઓફ કોમ્યુનિકેશનનો જે ફર્સ્ટ ટોપિક છે એ કન્ટિન્યુ કરીએ છીએ. What is communication? Here you can see several pictures and through which you can come to know that what is communication is all about. ફર્સ્ટ પિક્ચર ની અંદર જોઈ શકો છો તો સોશિયલ મીડિયાના આઇકોન્સ આપેલા છે કે એના દ્વારા આપણે ઈમેલ દ્વારા, વોટ્સએપ દ્વારા, ફેસબુક દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, ટ્વિટર દ્વારા, ઇન્ટરનેટ પર આપણા બ્લોગિંગ દ્વારા આપણે કંઈક ને કંઈક કોમ્યુનિકેશન કરતા રહીએ છીએ. કદાચ હું આ વિડીયો લેક્ચર્સ અપલોડ કરું છું, સ્ટુડન્ટ્સને હું સમજાવું છું, તો દરેક સ્ટુડન્ટ સુધી હું પહોંચી નથી શકતી. તો મારા વિડીયો લેક્ચર્સ દ્વારા હું મારા સબ્જેક્ટને ઇઝીયર બનાવવા માટે અને દરેક સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ અને બિઝનેસ કોમ્યુનિકેશન ઇઝીલી સમજી શકે એ માટે હું યુટ્યુબ પર જે લેક્ચર્સ અપલોડ કરું છું, તો એ પણ એક કોમ્યુનિકેશનનું માધ્યમ જ છે. સેકન્ડ પિક્ચર તમે જોઈ શકો છો કે અહીંયા મીટિંગની અંદર બધા બેસેલા છે. તો મીટિંગની અંદર જે કોમ્યુનિકેશન કરે છે, પ્રેઝન્ટેશન આપે છે, ડિસ્કશન કરે છે, ગોસિપ્સ કરે છે, તો ઓફિસમાં પણ આ રીતે કોમ્યુનિકેશન મેમ્બર્સ વચ્ચે થતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે there are two parties, one is sender and other is receiver. And there you can see this is a message. So always we have something to share with the people, and that's why the communication goes on. આપણી પાસે જે પણ વસ્તુ શેર કરવાની છે, જે વ્યક્તિને આપણે શેર કરીએ છીએ એને કોમ્યુનિકેશન કહેવાય છે. તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે આપણે હવે. So here we will go for the theories, definition and meaning of communication. સૌથી પહેલા તો એ જોશું કે communication નો meaning શું થાય છે અને એની definition શું છે. So here I have given the definition. Communication is the process by which we exchange meanings, facts, ideas, opinions or emotions, a common set of symbols with other people through speech or writing. કોમ્યુનિકેશન શું છે? તો કે કોમ્યુનિકેશન વાતચીત એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે મીનિંગ એક્સપ્લેન કરીએ છીએ. કોઈ વ્યક્તિ આપણને કંઈ પૂછે છે, આપણી પાસે એનું નોલેજ છે, તો આપણે મીનિંગ અથવા તો કોઈ પણ વસ્તુ છે ને શેર કરીએ છીએ. ફેક્ટ છે, કોઈ ન્યૂઝ આપણે ઈ ન્યૂઝપેપર અથવા તો કોઈ ઓફલાઈન ન્યૂઝપેપર આપણે વાંચીએ છીએ, તો એ પણ આપણે રીડિંગ કરીએ છીએ. કોમ્યુનિકેશન, આપણને એક મેસેજ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિને મેસેજ મળે છે, ઇટ મીન્સ કે કોમ્યુનિકેશન ચાલુ છે. તો કોઈ ફેક્ટ આપણે, કોઈ ન્યૂઝ છે કોઈ સાથે શેર કરીએ છીએ, આઈડિયાઝ શેર કરીએ છીએ, પોતાના ઓપિનિયન્સ, આપણે શું માનીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, એ જ્યારે શેર કરીએ તો એ પણ કોમ્યુનિકેશન છે. ઓર ઇમોશન્સ, જ્યારે આપણે આપણી લાગણી શેર કરીએ છીએ, ફિલિંગ્સ શેર કરીએ છીએ, ઇમોશન્સ શેર કરીએ છીએ, તો એ પણ કોમ્યુનિકેશન છે. અ કોમન સેટ ઓફ સિમ્બોલ્સ. કોમ્યુનિકેશન બે રીતે થાય છે. આપણે સેકન્ડ યુનિટમાં ડિટેલમાં જોશું કે કોમ્યુનિકેશન છે વર્બલ કોમ્યુનિકેશન અને નોન વર્બલ છે. વર્બલ એટલે જ્યારે આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ, એન્ડ નોન વર્બલ ઇટ મીન્સ વેન વી ડોન્ટ યુઝ લેંગ્વેજ, આપણે ઈશારાથી વાતચીત કરીએ છીએ. અમુક કલર્સ, અમુક પિક્ચર્સ, અમુક સાઇન દ્વારા વાતચીત કરીએ છીએ, તો એને કહેવાય છે કોમન સેટ ઓફ સિમ્બોલ્સ. વોટ્સઅપ પર તમે ઇમોજીસ શેર કરો છો, પિક્ચર્સ શેર કરો છો, GIF ઇમેજ શેર કરો છો, એવરીથિંગ ઇઝ સિમ્બોલ્સ. વિથ અધર પીપલ થ્રુ સ્પીચ ઓર રાઇટિંગ, કાં તો તમે બોલીને વાતચીત કરો છો, કોમ્યુનિકેશન કરો છો, અને કાં તો તમે લખીને રાઇટિંગ દ્વારા તમે કોમ્યુનિકેશન કરો છો. કોમ્યુનિકેશન બે પ્રકારે થાય છે, ઓરલ એન્ડ રિટન. ઓરલ મીન્સ કે whenever we speak something, either with in the face to face communication or in presentation or in classroom communication, or whenever we talk with our family members, our friends without using phone. જ્યારે આપણે બોલીને વાતચીત કરીએ છીએ એને ઓરલ કહેવાય છે, અને જ્યારે આપણે લખીને વાતચીત કરીએ છીએ તો એને મેસેજ અથવા તો રિટન કોમ્યુનિકેશન કહેવાય છે. એક્ઝામમાં તમે આન્સર શીટમાં આપો છો તો એ રિટન કોમ્યુનિકેશન છે. તમે સોશિયલ મીડિયામાં ટાઈપિંગ કરીને ચેટિંગ કરો છો, જે રિટન કોમ્યુનિકેશન છે. અહીંયા તમને મટીરિયલ સ્લાઇડ જોવા મળે છે, તો સામે લખેલું છે અને તમે વાંચો છો, તો એ રિટન કોમ્યુનિકેશન છે. તો આ રીતે રિટન કોમ્યુનિકેશન, ન્યૂઝપેપર, મેગેઝિન્સ છે, બુક્સ છે, બધું જ રિટન કોમ્યુનિકેશનમાં આવે છે. તો આ રીતે આપણે કાં તો સ્પીચ દ્વારા અને કાં તો રાઇટિંગ દ્વારા એકબીજા વ્યક્તિ સાથે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. An essential condition of our existence and most important activity to live in society. આપણે સમાજમાં રહીએ છીએ, સોસાયટીમાં આપણે કોઈક ને કોઈક વ્યક્તિ સાથે ક્યારેક ને ક્યારેક કોમ્યુનિકેશન, વાતચીત કરવી પડે છે. ઘણીવાર આપણે કોઈ ઇન્ક્વાયરી કરવા માટે કોમ્યુનિકેશન કરીએ છીએ, ક્યારેક કોઈ સજેશન લેવા માટે,
ક્યારે કોઈની એડવાઇસ લેવા માટે, ક્યારે કોઈને ક્રિટિકલ કોમેન્ટ્સ કરવા માટે, ક્યારે કોઈને પોઝિટિવલી મોટિવેટ કરવા માટે, અથવા તો આપણે ઇમોશન્સ, ફિલિંગ્સ કે કોઈ ન્યૂઝ શેર કરવા માટે આપણે કોમ્યુનિકેશન કરતા રહીએ છીએ. અને સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ રહે છે તો એને ઓલવેઝ કોમ્યુનિકેશન કરવું પડે છે. એકબીજા સાથે વાતચીત કરીને લાઈફ જીવતો હોય છે. કોઈ પણ વ્યક્તિ એવી નથી હોતી કે સોસાયટીમાં અત્યાર સુધીમાં એમણે ક્યારેય કોમ્યુનિકેશન નથી કર્યું. હા, એમને ફિઝિકલ ડિફેક્ટ છે, ડમ છે, ડીફ છે, બહેરા મૂંગા છે, તો એ દિવ્યાંગ લોકો છે, કોમ્યુનિકેશન નથી કરી શકતા, પણ એટલીસ્ટ એ લોકો સમજી શકે છે. લિપિ દ્વારા પણ એ લોકો સમજી શકે છે અથવા તો કંઈ પણ લખી શકે છે. તો જે લોકો સોસાયટીની અંદર રહે છે તો એ એક યા બીજા પ્રકારે કોમ્યુનિકેશન કરતા રહે છે. The word communicate has been derived from the Latin word communicare. હવે અહીંયા તમને એક વર્ડ આપેલો છે કે કોમ્યુનિકેર. તો લેટિન વર્ડ જે કોમ્યુનિકેર છે એના પરથી કોમ્યુનિકેશન આવ્યું છે. તો જ્યારે પણ એક્ઝામમાં તમે કોમ્યુનિકેશન પર ક્વેશ્ચન લખો તો આ લાઈન ખાસ લખજો, જેનાથી પેપર જે જોનાર વ્યક્તિ છે એને ખ્યાલ આવશે કે આ વ્યક્તિને ડીપ નોલેજ છે કોમ્યુનિકેશનનું. તો અહીંયા છે the word communicate has been derived from the Latin word. It's a Latin word. Communicare means to share or to participate. To share means whatever we share with our family members, friends, cousins, or to whosoever we are sharing something. તો જ્યારે પણ આપણે સોશિયલ મીડિયા દ્વારા અથવા તો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનમાં ફોન પર કોઈ પણ વ્યક્તિને કંઈ શેર કરીએ છીએ અથવા તો કોઈ પણ વાતચીત થાય છે તેમાં પાર્ટિસિપેટ કરીએ છીએ તો એને કોમ્યુનિકેશન કહેવાય છે. તો લેટિન વર્ડ કોમ્યુનિકેર ઉપરથી કોમ્યુનિકેટ વર્ડ આવેલો છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે આપણે. Every organization, whatever its business, is held together by communication. કોઈ પણ તમે સંસ્થા લઈ લ્યો, પોલીસ સ્ટેશન લઈ લ્યો, બેંક લઈ લ્યો, ઓફિસ લઈ લ્યો, કોલેજ લઈ લ્યો, સ્કૂલ લઈ લ્યો, કોઈ પણ સંસ્થા હોય, કોઈ બિઝનેસ હોય, ત્યાં દરેક લોકો એકબીજા સાથે ઓરલ કે રિટન કોમ્યુનિકેશન કરતા રહે છે. It has to perform its functions through the process of communication. અને એ લોકો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન એટલે કે વાતચીત શરૂ કરે છે, કોઈ રિએક્શન મેળવે છે, રિસ્પોન્સ મેળવે છે, અને આ રીતે કોમ્યુનિકેશન ચાલતું રહે છે. Whether we are talking, walking, playing, sitting, we always do communication with other people. Here you can see this. વેધર વી આર વોકિંગ, ચાલતા ચાલતા પણ આપણે વાતો કરીએ છીએ, ટોકિંગ, કોઈ સાથે વાતો કરતા કરતા પણ વાતો થતી હોય છે, પ્લેઇંગ, રમતા રમતા વાતો કરીએ છીએ, સિટિંગ, બેસીને પણ આપણે વાતો કરીએ છીએ, ઓર ઇવન સ્લીપિંગ, ઘણી વખત આપણે સુતા સુતા પણ વાતચીત કરતા હોય છે. એન્ડ અ મેસેજ ઇઝ બિંગ ફોર્મ્યુલેટેડ એન્ડ ટ્રાન્સમિટેડ. આપણે મેસેજ છે, માઇન્ડમાં જે પણ થોટ્સ છે એને આપણે વર્ડ્સનો યુઝ કરી અને કોઈને શેર કરીએ છીએ. A man who is social animal is constantly interacting with other individuals, so for him it's necessary to understand the art of communication and apply and modify in a suitable manner. કોઈ પણ વ્યક્તિ જે સમાજમાં રહે છે, જે કોમ્યુનિકેશન કરે છે, એમને આર્ટ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશન કઈ રીતે કરવું એ ખ્યાલ હોવો જોઈએ. ઘણી વખત કોઈની સ્પીચ ઉપરથી, કોઈની વાત ઉપરથી આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ કે એમની કોમ્યુનિકેશન સ્કિલ સારી છે, એમની પર્સનાલિટી સારી છે. તો જે પણ આપણી લેંગ્વેજ આપણે યુઝ કરીએ છીએ, જે વ્યક્તિ સાથે આપણે કોઈ વાતચીત શેર કરીએ છીએ, તો આપણી કોમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો સામેવાળી વ્યક્તિ છે એ આપણને પોઝિટિવ રિસ્પોન્સ કરશે, આપણી રિસ્પેક્ટ કરશે. તો આપણે દરેકને ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલી કોમ્યુનિકેશનની આર્ટ શું છે, કઈ રીતે આપણે આપણું કોમ્યુનિકેશન છે એને બેટર બનાવી શકીએ છીએ. So men possess ability to use images or symbols in communication. તમે ઘણી વખત જોયું હશે કે આપણે કોમ્યુનિકેશનની અંદર આપણે ઇમેજીસનો યુઝ કરીએ છીએ. સોશિયલ મીડિયા પર તમે ફોટોગ્રાફ્સ, રીલ્સ, વિડીયો શેર કરો છો, અથવા તો તમે કોઈ સિમ્બોલ્સ, કોઈ લાફિંગ સિમ્બોલ છે, ક્રાઇંગ સિમ્બોલ છે, આપણે નમસ્તેનો સિમ્બોલ શેર કરીએ છીએ, કોઈ વરસાદની સિઝનની અંદર આપણે જે રેઇનના ડ્રોપ્સ છે અથવા તો અમ્બ્રેલાનું સિમ્બોલ મૂકીએ છીએ. તો વોટ્સઅપ પર ઇમેજીસમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા સિમ્બોલ્સનો આપણે યુઝ કરીએ છીએ. તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો કે આ અલગ અલગ સિમ્બોલ્સનો આપણે યુઝ કરીએ છીએ. Communication is much more than understanding of the spoken or written language. Communication માત્ર ઓરલ કે રિટન જ નથી, માત્ર આપણે બોલીને કે લખીને જ વાતચીત નથી કરતા, પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિને કંઈ શેર કરીએ છીએ તો એ વ્યક્તિ આપણી ફિલિંગ સમજે છે અને મેસેજને ઇન્ટરપ્રિટ કરે છે અને પછી આપણને ફીડબેક આપે છે.
Individual weakness and limitations can be overcome by cooperative effort in communication. કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ weakness છે, કોઈ limitations છે, કોઈ વસ્તુ નથી આવડતી તો એ communication કરીને solve કરી શકે છે. તો અત્યારે આપણે communication નો basic ફંડા clear કર્યો છે. હવે આપણે definitions જોઈએ છે. એક્ઝામમાં તમને પૂછે કે what is communication, give definitions of communication, તો તમે આમાંથી 4 થી 5 definition લખી શકો છો. અને કદાચ તમને એવું પૂછ્યું છે કે what is communication and process of communication, તો તમે એક બે ડેફિનેશન લખી એક્સપ્લેન કરી કોમ્યુનિકેશન શું છે અને પછી સીધો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન નો ડાયાગ્રામ બતાવી શકશો. તો આપણે ડેફિનેશન પહેલા જોઈ લઈએ છે. તો તમે જોઈ શકો છો કે ડેફિનેશન ફર્સ્ટ છે, બધી જ ડેફિનેશન ઈઝી છે, તમને ઈઝીલી સમજાઈ જશે. Communication is the process by which information is transmitted between individuals and or organizations so that an understanding response result. અહીંયા એવું કહેવા માંગે છે કે કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે, એવી પ્રોસેસ છે કે જેમાં આપણે માહિતીની આપલે કરીએ છીએ. વી શેર ઇન્ફોર્મેશન વિથ અધર પીપલ, between individuals, between organizations, with the staff, with the friends, with the cousins, with the relatives or with any people. We share our information and an understanding response result. સામેવાળી વ્યક્તિ છે મેસેજને સમજે છે અને આપણને રિસ્પોન્ડ કરે છે. તો this is the first definition given by Peter Little in communication in business. તો તમને કદાચ કે આ રાઇટરે કઈ ડેફિનેશન આપેલી છે એક્ઝામ યાદ નથી રહેતું તો કોઈ ઇશ્યુ નથી, તમે આ રીતે અંડરલાઇન કરી અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર ડેફિનેશન લખી શકશો. જો રાઇટરનું નામ યાદ રહે છે તો વેલ એન્ડ ગુડ, તમે લખી શકશો. ત્યાર પછી નેક્સ્ટ ડેફિનેશન છે the transferring of thought or a message to another party so that it can be understood and acted upon. આ ઈસી અય્યરે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન પોતાની બુક છે એની અંદર આ ડેફિનેશન આપેલી છે. ડેફિનેશન એ છે the transferring of thought or message. જ્યારે આપણે આપણા વિચારોને, આપણા મેસેજને, આપણા થોટ્સને, આપણી ફિલિંગ્સને ટ્રાન્સફર કરીએ છીએ, મીન્સ કે બીજાને શેર કરીએ છીએ, so that it can be understood and acted upon. જેને કારણે સામેવાળી વ્યક્તિ આપણને સમજે છે અને કોઈ પણ એક્શન લે છે, કોઈ પણ રિએક્શન આપે છે, ફીડબેક આપે છે અને જેથી આપણે ફરીથી કોઈ વસ્તુ શેર કરીએ છીએ અને આ રીતે કોમ્યુનિકેશન ચાલતું રહે છે. નેક્સ્ટ ડેફિનેશન જોઈએ છે. Communication may be said to be effective when a message is received by its intended audience, interpreted in essentially the same way by the recipients as by the senders, remembered over reasonably extended period of time and used when appropriate occasions arise. ગેલરમેનની ડેફિનેશન છે આ. Communication may be said to be effective. Communication effective, અસરકારક ક્યારે બને છે? જ્યારે મેસેજ છે એ એમની પ્રોપર ઓડિયન્સ દ્વારા સાંભળવામાં આવે છે. જેમ કે અત્યારે બિઝનેસ કમ્યુનિકેશન ભણાવું છું તો માત્ર સેમ 3 ના સ્ટુડન્ટ્સ જ લેક્ચર જોશે, અથવા તો કોઈ વસ્તુ આપણે શેર કરીએ છીએ તો નાના બાળક સાથે જે વાતચીત કરીએ છીએ અને એ જ મેસેજ આપણે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને શેર કરીએ છીએ, બંને વચ્ચે ડિફરન્સ હશે. આપણે લેંગ્વેજ, ટોન, એસ્કેન્ટ છે આપણા ચેન્જ થઈ જશે. તો જ્યારે પણ સેન્ડર પોતે ચૂઝ કરે છે કે મારે કઈ વ્યક્તિ સાથે કઈ રીતે વાતચીત કરવી જોઈએ, તો ઇન્ટેન્ડેડ ઓડિયન્સ, પોતે નક્કી કરેલી ઓડિયન્સ, પોતે નક્કી કરેલી પાર્ટીને કોઈ વસ્તુ શેર કરે છે. અમુક વસ્તુ આપણે ફેમિલીને શેર કરીએ છીએ, અમુક વસ્તુ ફ્રેન્ડ સાથે શેર કરીએ છીએ, અમુક આપણે ટીચર્સને શેર કરીએ છીએ. તો આપણે ઓડિયન્સ નક્કી કરીએ છીએ કે કોને આપણે આપણો મેસેજ શેર કરવો છે. Interpreted in essentially the same way by the recipient. જ્યારે આપણે મેસેજ શેર કરીએ છીએ ત્યારે રેસિપિયન્ટ, રિસીવ કરનાર સામેવાળી વ્યક્તિ છે એને મેસેજને રિસીવ કરે છે. Is by the senders, remembered over reasonably extended period of time and used when the appropriate occasions arrives. જ્યારે કોઈ વ્યક્તિ મેસેજ શેર કરે છે, તમે એને સાંભળો છો અને જ્યારે પણ એનો ઓકેઝન આવે છે ત્યારે તમે મેસેજ ફરીથી રિપીટ પણ કરો છો. જેમ કે એક્ઝામમાં તમારું સ્ટડી તમે કરો છો, તમારા લેક્ચર્સ દરેક ક્લાસમાં તમે એટેન્ડ કરો છો અથવા તો વિડીયો લેક્ચર્સ એટેન્ડ કરો છો અને તમે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો છો અને એક અમુક લિમિટેડ પીરિયડ સુધી, જ્યાં સુધી તમારી એક્ઝામ ન આવી જાય ત્યાં સુધી એને યાદ રાખો છો અને એક્ઝામમાં તમે એ વસ્તુ છે પેપરની અંદર તમે આન્સરમાં આપો છો, લખીને આપો છો. તો એ એક કોમ્યુનિકેશન છે કે તમે અમુક ઇન્ફોર્મેશનને અમુક લિમિટેડ ટાઈમ સુધી યાદ રાખી અને પછી જ્યારે પણ તમારે જરૂર પડી કે આ વસ્તુ મારે હવે શેર કરવાની જરૂર છે ત્યારે તમે શેર કરી દો છો. જેમ કે તમે એક્ઝામ આવે છે ત્યારે તમે વાંચેલું જે પણ છે એને તમે પેપરની અંદર એક્સપ્લેન કરો છો. તો ગેલરમેનની ડેફિનેશન પછી આપણે જોઈએ છે કુન્સની ડેફિનેશન. કોમ્યુનિકેશન ઇઝ ધ મીન્સ બાય વિચ ઓર્ગેનાઇઝડ એક્ટિવિટી ઇઝ યુનિફાઈડ. કોમ્યુનિકેશન એક એવી વસ્તુ છે કે જેના દ્વારા એક ઓર્ગેનાઇઝડ એક્ટિવિટી ઇઝ યુનિફાઈડ, એટલે કે એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય છે સેન્ડર અને રિસીવર વચ્ચે.
બિહેવિયર ઇઝ મોડિફાઈડ. કોઈ વ્યક્તિનું બિહેવિયર ખરાબ છે, તમે એને સુધારવા માટેની ટિપ્સ આપો છો, સમજાવો છો, તો એનું બિહેવિયર પણ કોમ્યુનિકેશનને કારણે બેટર બની શકે છે. ચેન્જ ઇઝ ઇફેક્ટેડ. કોઈ વ્યક્તિની અંદર ચેન્જ પણ આવી શકે છે. જે વ્યક્તિ જેની સાથે રહી છે, જેની સાથે વાતચીત કરે છે, એની અસર એના પર આવે છે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, તો તમારું જે બિહેવિયર ચેન્જ થઈ શકે છે. ઇન્ફોર્મેશન ઇઝ મેડ પ્રોડક્ટિવ. તમે જ્યારે કોઈ સાથે કોમ્યુનિકેશન કરો છો તો એકબીજા સાથે ઇન્ફોર્મેશનની એક્સચેન્જ કરો છો. સો ઇન્ફોર્મેશન ઇઝ મેડ પ્રોડક્ટિવ એન્ડ ગોલ્સ આર અચીવડ. તમે એક્ઝામ માટે તૈયારી કરતા હોય, એ જે ઇન્ફોર્મેશન છે ને પ્રોપર ટાઈમ સુધી યાદ રાખતા હોય, એક્ઝામમાં આપતા હોય અને તમે તમારો ગોલ અચીવ કરતા હોય જ્યારે રિઝલ્ટ આવે છે, તો આ રીતે કોમ્યુનિકેશનનો મિનિંગ છે. નેક્સ્ટ આવે છે સ્ટોનર અને વેન્કલની ડેફિનેશન છે. The communication is the process by which people attempt to share meaning via transmission of symbolic messages. કે communication એક એવી પ્રોસેસ છે કે જેની અંદર લોકો છે પોતાના થોટ્સ છે, પોતાના ઓપિનિયન્સ છે, પોતાના ઇમોશન્સ છે, એને શેર કરવાનો પ્રયત્ન કરે છે, બટ થ્રુ સિમ્બોલિક મેસેજીસ. એટલે સિમ્બોલિક એટલે કે તમે કોઈ સિમ્બોલ્સનો યુઝ કરો છો. જે રીતે આપણે કોઈને સાઇનથી બતાવીએ છીએ. કોઈ વ્યક્તિને કેવું છે તો આપણે કહીએ છીએ અહીંયા આવો, તો આપણે આ રીતે સાઇન કહીએ છીએ. કોઈને ઓલ ધ બેસ્ટ કેવું છે તો આપણે આવું કહીએ છીએ. અથવા તો કોઈ વ્યક્તિ એમ કહે છે શું મને કહે છે એટલે આપણે આમ કહીએ છીએ. એનું મિનિંગ થાય છે કે ના, હું તને નથી કહેતો. તો આ રીતે સિમ્બોલ્સ દ્વારા પણ આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. તો આ સ્ટોનર અને વેન્કેલની ડેફિનેશન છે. નેક્સ્ટ જોઈએ છે આપણે communication is the art of developing and attaining understanding between the people. કોમ્યુનિકેશનને કારણે બે વ્યક્તિ વચ્ચે એક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય છે. It is the process of exchanging information and feeling between two or more people, and it is essential to effective management. કોમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે કે જેમાં તમે ઇન્ફોર્મેશનને એક્સચેન્જ કરો છો, એકબીજાને ઇન્ફોર્મેશન આપો છો, માહિતી આપો છો, અને બે વ્યક્તિ વચ્ચે એક પ્રકારનું ઇમોશનલ રિલેશન બને છે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. અને આને કારણે બંને વચ્ચે લોંગ લાસ્ટિંગ એક કોન્ટેક્ટ બને છે. આ ટેરી અને ફ્રેન્કલિને આપેલી ડેફિનેશન છે. નેક્સ્ટ આવે છે કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ પાસિંગ ઇન્ફોર્મેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ વન પર્સન ટુ અનધર. કોમ્યુનિકેશન છે એક એવી પ્રોસેસ છે કે જ્યારે આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને અને બીજી વ્યક્તિથી ત્રીજી વ્યક્તિને આપણે ઇન્ફોર્મેશન પાસ ઓન કરીએ છીએ. કોઈને ન્યૂઝ આપીએ છીએ, કોઈ વસ્તુને શેર કરીએ છીએ, જેમ તમે વોટ્સએપ પર શેર કરો છો, ગ્રુપમાં શેર કરો છો, અથવા તો તમારો મેસેજ જે છે, તમારું કોઈ તમને કોઈ ન્યૂઝ મળ્યા છે, તમે ફ્રેન્ડ્સમાં શેર કરો છો, તો તમે ઇન્ફોર્મેશનને પાસ કરો છો એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ. It is the process of imparting ideas and making oneself understood by the others. અહીંયા તમે તમારા આઈડિયાઝને શેર કરો છો અને સામેવાળી વ્યક્તિ છે તમને સમજવાનો પ્રયત્ન કરે છે. તો આ થિયો હેયમેનની ડેફિનેશન છે. તો અહીંયા આપણે કોમ્યુનિકેશનની જે ડેફિનેશન્સ છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ હવે જોઈએ છે આપણે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનની પ્રોસેસ શું છે? સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર યુનિવર્સિટી એક્ઝામ. સો whenever you are preparing for your exams, બેરિયર્સ અને પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન મોસ્ટલી બેમાંથી એક જે ક્વેશ્ચન છે યુનિટ 1 માંથી ઓલવેઝ પૂછાય છે. તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન અને બેરિયર્સ પર ખાસ ધ્યાન આપજો. તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન જોઈએ છે કે કોમ્યુનિકેશન કઈ રીતે સ્ટાર્ટ થાય છે અને કઈ રીતે એન્ડ થાય છે અને એની પ્રોસેસ શું છે. તો તમે અહીંયા પિક્ચર્સ જોઈ શકો છો કે અહીંયા સૌથી પહેલા તો સેન્ડર છે. સેન્ડરનું કામ શું છે? જ્યારે કોઈ વ્યક્તિ બોલીને કે લખીને વાતચીત કરે છે તો એની પાસે કોઈ એક મેસેજ હશે અને એ મેસેજ એ સેન્ડર કોઈને શેર કરવા માંગતો હશે. તો એ જે સેન્ડર છે એ જ્યારે મેસેજ શેર કરે છે, તમે વોટ્સએપ પર જે રીતે ટાઈપિંગ કરો છો, જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે વાતચીત કરતી હોય અને તમે એનું સ્ટેટસ જોવો એટલે ટાઈપિંગ બતાવતા હોય તો એ એન્કોડિંગ કરે છે, મેસેજને ટાઈપ કરે છે. તમે કોઈ વ્યક્તિને બોલતા સાંભળતા હોય તો એ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે તમે સાથે સાંભળવાનો પ્રયત્ન કરો છો. તો વ્યક્તિ જ્યારે મેસેજની સેન્ડિંગ પ્રોસેસ છે એને કહેવાય છે એન્કોડિંગ. અને સેન્ડરનું બીજું નામ એન્કોડર પણ છે અને સેન્ડર પણ છે. તો એ જ્યારે મેસેજ કોઈને સેન્ડ કરે છે તો એને કહેવાય છે એન્કોડિંગ. અહીંયા એમણે એક મેસેજ તૈયાર કર્યો છે માઇન્ડમાં કે મારે કોને શેર કરવો છે. એ ડીકોડ કરશે રિસીવરને. રિસીવર જે છે એ જ્યારે પણ કોઈ મેસેજ કોઈને આપણે સેન્ડ કરીએ છીએ તો રિસીવર જે છે એ મેસેજને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે. વન્સ હી લિસન્સ ધેન હી અન્ડરસ્ટેન્ડ્સ ધેટ વોટ ઇઝ ધીસ ઓલ અબાઉટ. આપણે આ મેસેજ સેન્ડર આપણને શું કહે છે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રીતે તમે કોઈ પણ મારો વિડીયો લેક્ચર જોવો છો તો તમે સાંભળવાની સાથે સમજો પણ છો કે આ ટોપિકનો એકચ્યુઅલી મિનિંગ શું થાય છે. તો અહીંયા સૌથી પહેલા સેન્ડર છે, એ મેસેજ સેન્ડ કરે છે.
આ જે મેસેજ છે એને રિસીવર ડીકોડ કરે છે. ડીકોડ કરવું એટલે કે મેસેજ રિસીવ કરવો. રિસીવરને તમે બીજી રીતે ડીકોડર પણ કહી શકો છો. અને જો કોઈ પણ બેરિયર્સ નથી આવતા, કોઈ પ્રોબ્લેમ્સ નથી આવતા, મેસેજ પ્રોપરલી શેર થઈ ગયો છે, સામેવાળી વ્યક્તિએ સમજી લીધો છે, તો એ તમને કોઈ રિસ્પોન્ડ કરશે, ફીડબેક આપશે. અને એ જે ફીડબેક છે એ સેન્ડર સાંભળશે અને ત્યાર પછી ફરીથી કોમ્યુનિકેશન કરશે, ફરીથી રિસીવર આન્સર આપશે અને આ રીતે કોમ્યુનિકેશનનો દોર ચાલુ જ રહેશે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. પણ કદાચ જ્યારે આપણે મેસેજ કોઈ શેર કરીએ છીએ ત્યારે આસપાસ કોઈ અવાજ આવે છે, જેમ કે તમે ક્યાંય બહાર ફરવા ગયા છો અને બહુ પવનનો અવાજ આવતો હોય, તો ઘરની કોઈ વ્યક્તિ કે કોઈ ફ્રેન્ડ્સનો ફોન આવે, તમે રિસીવ કરો એટલે એ કહેશે બહુ પવનનો અવાજ આવે છે, તમારો અવાજ કટ થઈને આવે છે. અથવા તો તમે કોઈ મેરેજમાં ગયા છો, ડીજે ચાલુ છે, વાતચીત થઈ શકતી નથી ફોન પર, તો નોઇઝને કારણે તમે એકબીજા સાથે કોમ્યુનિકેશન નથી કરી શકતા. તો જ્યારે સેન્ડરનો મેસેજ રિસીવર સુધી નથી પહોંચી શકતો તો કોમ્યુનિકેશનમાં ગેપ બને છે અને એને આપણે બેરિયર્સ કહીએ છીએ, જે આપણે થર્ડ ટોપિકમાં શીખવાના છે. તો એક્ઝામમાં તમારે આ ડાયાગ્રામ, તમારે પેન્સિલ અને બ્લેક પેન અને બ્લુ પેન, આ 3 વસ્તુ તમે યુઝ કરી શકશો. તો એનો યુઝ કરીને જો તમે આ ડાયાગ્રામ તમારે કમ્પલસરી દોરવાનો રહેશે, કેમ કે ડાયાગ્રામ એક્ઝામની અંદર ઘણીવાર પૂછેલું પણ હોય, ઘણીવાર નથી પૂછેલું હોતું. જસ્ટ એવું આપેલું હોય કે એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. પણ ડાયાગ્રામથી આ એક ચાર્ટ દોરવાથી એક તમારી ઇમ્પ્રેશન સારી પડશે અને માર્ક્સ તમને સારા એવા મળશે. તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે આપણે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બંને સ્લાઇડમાંથી તમને કોઈ પણ જે પિક્ચરની સ્લાઇડ યાદ રહી એ તમારે ત્યાં ડ્રો કરવાની રહેશે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સેન્ડર છે, ત્યાર પછી એન્કોડિંગ કરે છે, મેસેજ સેન્ડ કરે છે, મેસેજ છે ચેનલ થ્રુ મોકલે છે. ચેનલ એટલે મીડિયમ દ્વારા, આપણે મોબાઈલ દ્વારા કહીએ છીએ, ફોન પર કહીએ છીએ, ફેસ ટુ ફેસ કહીએ છીએ, કોઈ મેસેજ લખીને કે બોલીને કહીએ છીએ તો એને કોઈ ચેનલ સિલેક્ટ કરી એ કહેવાય છે. ત્યારબાદ રિસીવર છે એ ડીકોડિંગ કરે છે, મેસેજને સમજે છે અને પછી અગેન સેન્ડરને ફીડબેક આપે છે. અને કદાચ કોઈ નોઇઝને કારણે કોમ્યુનિકેશન પોસિબલ નથી થતું તો કોમ્યુનિકેશન બ્રેક થઈ જાય છે. તો આ રીતે કોમ્યુનિકેશનની પ્રોસેસ ચાલે છે. અહીંયા પણ સેમ સ્લાઇડ્સ છે, અલગ અલગ પિક્ચર્સ દ્વારા તમે આ રીતે બતાવી શકો છો. થિયરી જોઈએ છે હવે આપણે. ધ પર્સન હુ રિયલાઇઝિસ ધ નીડ ફોર કોમ્યુનિકેશન પુટ્સ ધ થોટ ઇન્ટુ વર્ડ્સ or other symbols which can be understood by the other person. This is the first step in the process of communication. કોમ્યુનિકેશનની શરૂઆત, પ્રક્રિયા, પ્રોસેસ કઈ રીતે સ્ટાર્ટ થાય છે? તો જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ મેસેજ શેર કરવો છે, કોઈ વ્યક્તિને કઈ વાતચીત કરવી છે, તો સૌથી પહેલા તો પોતાના થોટ્સ છે, પોતાના ઓપિનિયન્સ છે, એને વર્ડ્સમાં કન્વર્ટ કરશે. Either we will convert in English or Hindi or Gujarati. And when other persons know different languages, they will try to convert their messages into different languages. આપણને જે લેંગ્વેજ આવડે છે અને મેઇન વસ્તુ એ કે આપણી સામેવાળી વ્યક્તિને જે લેંગ્વેજ ની અંદર માસ્ટરી છે, જે સમજી શકે છે, એ લેંગ્વેજમાં આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. તો આપણે આપણા વર્ડ્સ કે આપણા સિમ્બોલ્સને એક લેંગ્વેજની અંદર કે સિમ્બોલ્સ દ્વારા આપણે કન્વર્ટ કરીએ છીએ અને આપણે કોમ્યુનિકેશન કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો આ એક પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનનું ફર્સ્ટ સ્ટેપ છે. સેકન્ડ જે આવે છે, this process of selecting suitable words for thought is known as encoding. હવે તમે જોઈ શકો છો કે એન્કોડિંગ આપેલું છે કે તમે જ્યારે કોમ્યુનિકેશન કરો છો તો તમે જ્યારે કોઈને મેસેજ શેર કરો છો તો એને કહેવાય છે એન્કોડિંગ કરવું, અથવા તો મેસેજ સેન્ડ કરવો, એન્કોડ કરવો. એન્કોડિંગ પ્રોસેસને સેન્ડિંગ પ્રોસેસ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બોલતી હોય અને તમે સાંભળતા હોય તો જ્યારે એની બોલવાની ક્રિયા ચાલુ છે એને એન્કોડિંગ કહેવાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સાથે તમે મેસેજ પર વાત કરો છો અને કોઈ બોલનાર વ્યક્તિ ટાઈપિંગ કરે છે, મીન્સ જે વ્યક્તિ રાઇટર છે ટાઈપિંગ કરે છે, તો જ્યારે ટાઈપ કરીને મેસેજ તમને મોકલે છે તો એમણે એન્કોડિંગ કર્યું કહેવાય છે. તો એન્કોડિંગ ઇઝ ફોલોડ બાય ધ સિલેક્શન ઓફ ચેનલ ઓર મીડિયમ. કોઈ પણ મીડિયમ દ્વારા, ચાહે આપણે વોટ્સઅપ પર કરીએ, ફેસબુક પર કરીએ, ફોન પર વાતચીત કરીએ, વિડીયો કોલ દ્વારા કરીએ, કોઈ મેસેજ લખીને કહીએ, અથવા તો કોઈને કોઈ રીતે આપણે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે, the person who conveys the message is called encoder. શું કહેવાય છે કે જે વ્યક્તિ મેસેજ મોકલે છે એને એન્કોડર કહેવાય છે. ટ્રાન્સમીટર ઓર કોમ્યુનિકેટર, તમે ટ્રાન્સમીટર એ કહી શકો અને કોમ્યુનિકેટર પણ કહી શકો કે જે વાતચીત શરૂ કરે છે. The person who receives the message is called decoder. જે વ્યક્તિ મેસેજ રિસીવ કરે છે એને તમે રિસીવર કે ડીકોડર બંને કહી શકો છો.
Communication process will take place only if receiver and sender take active part in it. આ ખાસ જરૂરી છે. તમે કોઈ વ્યક્તિને મેસેજ શેર કરો છો પણ એ વ્યક્તિ તમને કોઈ રિસ્પોન્ડ નથી કરતી, રિસ્પોન્સ નથી આપતી, તો તમે એમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દેશો. તો communication process will take place only both parties will take active involvement. જ્યારે બંને પાર્ટી એકબીજા સાથે વાતચીત કરવા માટે રેડી હશે ત્યારે જ communication process થઈ શકશે. હવે આપણે જોઈએ છે કે બેઝિક્સ ઓફ કોમ્યુનિકેશન, બેઝિક એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે આપણે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે સોર્સ છે, જે વ્યક્તિ એન્કોડર છે, સેન્ડર છે, મેસેજ શેર કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર ચેનલ થ્રુ આઈધર હિન્દી ઓર ઇંગ્લિશ ઓર ઓરલ કોમ્યુનિકેશન ઓર રિટન કોમ્યુનિકેશન છે. અત્યારે ઓરલ કોમ્યુનિકેશન ચાલુ છે કેમ કે ક્લાસરૂમની અંદર કોઈ ઓડિયન્સને સમજાવે છે, સ્ટુડન્ટ્સને સમજાવે છે અને આ મેસેજ છે એ રિસીવર સુધી પહોંચે છે, આ લોકો સાંભળે છે મેસેજ. તો આ એક કોમ્યુનિકેશન પ્રોસેસ છે. અને જ્યારે તમે લોકો ક્લાસની અંદર આંગળી ઊંચી કરીને આન્સર આપો છો તો એ રીતે તમે ફીડબેક આપો છો. તો ફરીથી એ કોમ્યુનિકેશન કન્ટિન્યુ કરે છે અને આ રીતે કોમ્યુનિકેશન ચાલતું રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોમ્યુનિકેશનના અલગ અલગ પાર્ટ્સ છે, જેમાં સેન્ડર ઓર એન્કોડર કે જે વ્યક્તિ મેસેજ મોકલે છે, એન્કોડિંગ ઇટ મીન્સ સેન્ડિંગ પ્રોસેસ, મેસેજ સ્ટફ ઓર ઇન્ફોર્મેશન વોટ એવર વી શેર વિથ અધર પાર્ટી, મીડિયમ આપણે એક ચેનલ સિલેક્ટ કરીએ છીએ કે કઈ ચેનલ થ્રુ મોકલવું છે, રિસીવર ઓર ડિકોડર જે વ્યક્તિ મેસેજ આપણો રિસીવ કરે છે, અને ડિકોડિંગ એટલે કે આપણા મેસેજને સાંભળે છે અને સમજે છે, અને ફીડબેક અને પછી એ જે રિએક્ટ કરે છે જેને ફીડબેક કહેવાય છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ, કોમેન્ટ્સ, શેર કોઈ કરે છે આપણી પોસ્ટને તો એ પણ ફીડબેક છે. જ્યારે કોઈ વ્યક્તિને તમે કોઈ વસ્તુ શેર કરો છો ને તમને જે રિસ્પોન્સ આપે છે, જે જવાબ આપે છે, એ ફીડબેક છે. તો હવે આપણે દરેક એલિમેન્ટને આપણે ડિટેલમાં જોવાના છે. તો જ્યારે પણ તમને પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનનો ક્વેશ્ચન પૂછાય તો તમારે વોટ ઇઝ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન શું છે, એક પેરેગ્રાફ લખવાનો છે, એકાદી ડેફિનેશન આપવાની છે, ત્યાર પછી એન્કોડર ડિકોડરનો જે ડાયાગ્રામ મેં તમને બતાવ્યો એ બતાવવાનો છે, અને ત્યાર પછી તમારે આ રીતે બધા જ સાથે સાત જે એલિમેન્ટ છે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશનમાં જે પાર્ટ લે છે એ સાથે સાત એલિમેન્ટને તમારે બ્રીફમાં 4 થી 5 વાક્યોમાં સમજાવવાના રહેશે. તો ફર્સ્ટ છે સેન્ડર ઓર એન્કોડર. આપણે બધાને ખ્યાલ છે સેન્ડર અને એન્કોડર એટલે કે જે વ્યક્તિ મેસેજ સેન્ડ કરે છે. The person who starts the communication process is known as sender or encoder. જે વ્યક્તિ communication process start કરે છે એને આપણે sender કે encoder કહી શકીએ. The sender selects the ideas from his personal data bank, encodes and finally transmits them to the receiver. સેન્ડર છે એ પોતાના માઇન્ડ પર્સનલ ડેટા બેંક એટલે આપણા માઇન્ડમાં જે વિચારો પડેલા છે એને આપણે કોઈ વ્યક્તિને શેર કરશું, સેન્ડ કરશું ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ રીતે, અને પછી રિસીવર છે એ મેસેજને સાંભળે છે અને સમજે છે અને પછી રિએક્ટ કરે છે. સેન્ડર વિલ યુઝ વર્ડ્સ, અ ગ્રુપ ઓફ સિમ્બોલ્સ ટુ ટ્રાન્સમિટ ધ મેસેજીસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેન્ડર કઈ કઈ વસ્તુનો યુઝ કરે છે. તો સૌથી પહેલા તો વર્ડ્સનો ઘણીવાર આપણે યુઝ કરીએ છીએ, ગ્રુપ ઓફ સિમ્બોલ્સનો યુઝ કરીએ છીએ જે આપણે ઇમોજીસ કે GIF ઇમેજીસ અથવા તો કોઈ પણ સાઇન દ્વારા આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, અને ટ્રાન્સમિટ ધ મેસેજ ટુ ધ રિસીવર. તો આ રીતે સેન્ડર છે એ વર્ડ્સનો પણ યુઝ કરી શકે અને સિમ્બોલ્સનો પણ યુઝ કરી શકે. આપણે ઈશારાથી પણ વાતચીત કરી શકીએ અને આપણે શબ્દોનો ઉપયોગ કરીને પણ વાતચીત કરી શકીએ. તો બંને રીતે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. Each symbol has its own predetermined meaning and conventional usage, that is a type of code or language. દરેક લેંગ્વેજનો એક કોડ છે, દરેક લેંગ્વેજનો અથવા તો કોઈ પણ સિમ્બોલનો એક મિનિંગ હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે કોઈ વ્યક્તિ સ્માઇલ કરે છે ઇટ મીન્સ કે એ વ્યક્તિ એ તમને રિસ્પેક્ટ કરે છે અથવા તો તમારી સાથે વાતચીત કરવા માંગે છે. કોઈ વ્યક્તિને તમે ગુસ્સામાં જોશો અથવા તો એકદમ આમ મોઢું ચડાવેલું જોશો તો તમને એમ થશે કે આ વ્યક્તિ કાં તો કોઈ ડિપ્રેશનમાં છે, કાં તો કોઈ ટેન્શનમાં છે, કાં તો ગુસ્સામાં છે. તો વ્યક્તિનો ફેસ ઉપરથી, એક્સપ્રેશન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. દરેક લેંગ્વેજનો એક પ્રકારનો કોડ હોય છે. જેમ કે નાના બાળકને આપણે શીખવીએ છીએ કે આને ગાય કહેવાય છે, તો એ ગાય ગુજરાતીની અંદર અને ઇંગ્લિશમાં કાવ કહે છે. અથવા તો કોઈ પણ વેજીટેબલ્સ છે, કોઈ બર્ડ્સ છે, કોઈ ઇટેબલ થિંગ્સ છે, આઈસ્ક્રીમ્સ છે, તો નાના બાળકને આપણે શીખવવું પડે છે કે આને આ વસ્તુ કહેવાય છે. તો દરેક લેંગ્વેજમાં દરેક વસ્તુનો એક મિનિંગ છે, દરેક વસ્તુનું એક નામ છે. તો એ આપણે શીખીએ છીએ અને આપણે એનો યુઝ કરીએ છીએ. Receiver will be in a position to decode the message only if he is aware of symbols and language used by the sender. Receiver છે એ મેસેજ ત્યારે જ સમજી શકશે કે જ્યારે સેન્ડરે યુઝ કરેલી લેંગ્વેજ અને સેન્ડરે યુઝ કરેલા સિમ્બોલ્સનો એને નોલેજ છે, તો જ એ લેંગ્વેજ સમજી શકશે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ અધર
નોન ગુજરાતી સ્પીકર સાથે વાતચીત કરીએ તો એ આપણી લેંગ્વેજ નથી સમજી શકતા, આપણે એમની નથી સમજી શકતા, તો કોમ્યુનિકેશન પ્રોસેસ કન્ટિન્યુ થતી જ નથી. અથવા તો કોઈ વ્યક્તિ અલગ કલ્ચરમાંથી આવે છે, આપણા રીત રિવાજો એ સમજી ન શકે, આપણે એમના ન સમજી શકીએ, તો પણ કોમ્યુનિકેશન ગેપ બનતો હોય છે. તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ શેર કરીએ છીએ, જો એને નોલેજ હશે તો જ આપણી મેટર સમજી શકશે. હવે નેક્સ્ટ આવે છે એન્કોડિંગ પ્રોસેસ. એન્કોડિંગ પ્રોસેસ એટલે કે મેસેજ શેર કરવાની સેન્ડિંગ પ્રોસેસ. The conversion of the idea into message by verbal or non-verbal method is called encoding. જ્યારે આપણે લેંગ્વેજનો યુઝ કરીને અથવા તો આપણે કોઈ ઈશારા દ્વારા, ફેશિયલ એક્સપ્રેશન દ્વારા, ઇમોજીસ દ્વારા આપણે જ્યારે કોમ્યુનિકેશન કરીએ છીએ, મેસેજ શેર કરીએ છીએ, that is called encoding. While encoding a message, one needs to consider what will be the interpretation of the message. Whenever we share our message to other party, we should come to know that what is the actual meaning of this message. And when I'll share with my message with the other party, what other people will think. આપણે કોઈને મેસેજ શેર કરીએ છીએ તો એનો મીનિંગ શું કાઢશે, તો આપણે પહેલા મીનિંગ સમજવાનો છે અને પછી આપણે કોઈ વસ્તુ કોઈને શેર કરવાની છે. This process of converting the thought of sender into message is called encoding. જ્યારે વ્યક્તિ પોતાના થોટ્સ ને લેંગ્વેજ દ્વારા, કોઈ એક્સપ્રેશન દ્વારા શેર કરે છે, that is called encoding process. Next, third topic is message. Message is the most important topic in communication. જો મેસેજ જ નથી, કોઈ ઇન્ફોર્મેશન શેર કરવાની જ નથી, તો બંને પાર્ટી હશે, કોઈ કોમ્યુનિકેશન કરી જ નહીં શકે. એટલે ત્રણ વસ્તુ ખાસ જરૂરી છે, સેન્ડર, મેસેજ એન્ડ રિસીવર. આ ત્રણે ત્રણ જો હશે તો જ કોમ્યુનિકેશન પોસિબલ છે. It is an important part of communication. It is called heart of communication also. Message is the content that the sender wants to convey. Message હશે તો જ સેન્ડર વાતચીત શરૂ કરશે. A message could be verbal or non-verbal. Message verbal પણ હોઈ શકે, શાબ્દિક પણ હોઈ શકે. લેંગ્વેજનો યુઝ કરો છો તો verbal, પણ તમે કોઈ સાઇન, સિમ્બોલ, ઇમેજીસ દ્વારા કે કોઈ ફેશિયલ એક્સપ્રેશન દ્વારા વાતચીત કરો છો, that is called non-verbal. Non-verbal એટલે means we don't use language. We use our expression, we use our signs, we use symbols, we use emojis on social media, and this is how we can do the communication. The thought, idea, emotion or anything that the sender wants to convey is called a message. આપણે જ્યારે પણ આઈડિયાઝ, આપણા ઇમોશન્સ અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ડર જ્યારે રિસીવરને શેર કરે છે તો એને મેસેજ કહેવાય છે. નેક્સ્ટ કમ્સ મીડિયમ. The way or the medium of sending the message is called a channel. Channel means what? Z Cinema, Sony Max, Star Plus. તમે ચેનલ્સના નામ સાંભળેલા હશે નાનપણથી. ચેનલ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ સોર્સ પ્રોગ્રામ્સ આવે છે અને ઓડિયન્સ સુધી પહોંચાડે છે. તો ચેનલનું મિનિંગ શું થાય છે કે એક પ્રોપર ચેનલ થ્રુ, પ્રોપર માધ્યમથી આપણે મેસેજને શેર કરીએ છીએ. જો તમે કોઈ વ્યક્તિ સાથે સામસામે વાતચીત કરો છો તો એને ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કહેવાય છે, તો એ ચેનલ થઈ. તમે કોઈ વ્યક્તિને ફોન પર બોલીને અથવા તો વાતચીત કરીને શેર કરો છો તો એ પણ એક ચેનલ થઈ. કોઈને વોટ્સઅપ થ્રુ મેસેજ કરો છો તો એ પણ એક પ્રોપર ચેનલ થઈ. વિડીયો કોલ દ્વારા વાતચીત કરો છો તો એ પણ એક ચેનલ છે. સોશિયલ મીડિયા દ્વારા કોઈ પોસ્ટ કરો છો તો એ પણ એક પ્રોપર ચેનલ છે. તો આપણે ચૂઝ કરીએ છીએ કે આપણે કોઈ વ્યક્તિને ઓરલી કેવું છે, રિટર્નમાં કેવું છે, સોશિયલ મીડિયા થ્રુ કેવું છે, અથવા તો મળીને કોઈ ન્યૂઝ આપવા છે. તો આ રીતે આપણે ચેનલ સિલેક્ટ કરીએ છીએ અને પછી આપણે આપણો મેસેજ શેર કરીએ છીએ. So the choice of the medium is influenced by the interrelationship between the sender and the receiver. Receiver અને sender, જે વ્યક્તિ કોમ્યુનિકેશન કરવા માંગે છે બંને વચ્ચે કેવા રિલેશન છે એના પર ડિપેન્ડ કરે છે કે કોમ્યુનિકેશન ની અંદર આપણે કઈ ચેનલ સિલેક્ટ કરવી. કોઈ વ્યક્તિને નો બર્થડે છે તો કદાચ ક્લાસમેટ છે તો આપણે ક્લાસમાં આવીને એને વિશ કરીએ છીએ. આપણો બેસ્ટ ફ્રેન્ડ છે અથવા તો આપણી બેસ્ટ ફ્રેન્ડ છે તો એને સોશિયલ મીડિયા થ્રુ સ્ટેટસમાં ફોટોઝ મૂકીને અથવા તો વિડીયો કોલ કરીને, ફોન કરીને મેસેજ શેર કરીએ છીએ. ઘણી વખત આપણે ઓનલાઈન ગિફ્ટ્સ મોકલીને શેર કરીએ છીએ. અમુક ટાઈમે આપણે સાંજે એની સાથે કેક કટ કરીને, કેક લઈને એમના ઘરે પહોંચી જઈએ છીએ અને એની સાથે શેર કરીએ છીએ. તો જેની સાથે જેવો રિલેશન છે એવું આપણે મીડિયમ ચૂઝ કરીએ છીએ આપણી ફિલિંગ્સ કે ઇમોશન શેર કરવા માટે. It also depends upon the urgency of the message. મેસેજ કેટલો અર્જન્ટ છે એના પર પણ ડિપેન્ડ કરે છે કે આપણે કયું મીડિયમ ચૂઝ કરીએ. કોઈ સિમ્પલ વસ્તુ છે તો આપણે વોટ્સઅપ કરી દઈએ છીએ, કોઈ અર્જન્ટ છે તો આપણે કોલ કરીએ છીએ, અથવા તો એનાથી પણ અર્જન્ટ છે તો આપણે એના ઘરે પહોંચી જઈએ છીએ. તો આ રીતે આપણે મીડિયમ ચૂઝ કરીએ છીએ કોઈની સાથે કોમ્યુનિકેશનનો. Medium or channel can be oral, written or it can be non-verbal.
કોઈ પણ ચેનલ સિલેક્ટ કરીએ છીએ, કાં તો ઓરલ હોઈ શકે, આપણે બોલીને મેસેજ શેર કરીએ છીએ, કાં તો રિટર્ન હોઈ શકે છે, કોઈ મેસેજ લખીને કરીએ છીએ, અને કાં તો નોન વર્બલ હોય છે, ઈશારા દ્વારા હોય છે, કોઈ સિમ્બોલ્સ દ્વારા હોય છે. તો આ ત્રણમાંથી કોઈ પણ રીતે આપણે ચેનલ સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી આવે છે રિસીવર ઓર ડીકોડર. રિસીવર અને ડીકોડર સમજીએ પહેલા. મીડિયમની અંદર લેંગ્વેજ પણ એક મીડિયમ છે. તમે કોઈ સાથે ગુજરાતીમાં વાતચીત કરો છો તો એ પહેલા તમારે જાણવું પડશે કે એને ગુજરાતી આવડે છે. જો એ વ્યક્તિ હિન્દીમાં બોલે છે તો તમે પૂછશો કે ડુ યુ નો ઇંગ્લિશ, સોરી ડુ યુ નો ગુજરાતી, અને એમ કે નહીં મુझे ગુજરાતી નહીં આતી હે, તો તમે એની સાથે હિન્દીમાં વાત કરશો. કદાચ એ વ્યક્તિ એમ કહે છે કે નો આઈ ડોન્ટ નો ગુજરાતી, આઈ નો જસ્ટ ઇંગ્લિશ, તો તમારે એની સાથે ઇંગ્લિશમાં વાતચીત કરવી પડશે. તો રિસીવરને જે લેંગ્વેજ આવડે છે, રિસીવર જે ભાષા સમજે છે, એ ભાષાનું તમારે ચેનલ અથવા તો મીડિયમ ચૂઝ કરીને તમારે એની સાથે કોમ્યુનિકેશન કરવું પડશે. કેમ કે કોમ્યુનિકેશનનું મીનિંગ મેઇન એ જ છે કે તમારો મેસેજ એ સમજી શકે. જો કદાચ કોઈ વ્યક્તિ મરાઠી છે અને હિન્દી ઇંગ્લિશ નથી આવડતું, ખાલી મરાઠી જ આવડે છે, અને તમને મરાઠી નથી આવડતું, તો કોમ્યુનિકેશન થશે જ નહીં. પણ તમને બંનેને હિન્દી આવડે છે અથવા તો તમને બંનેને ઇંગ્લિશ આવડે છે, તો તમે એ લેંગ્વેજ દ્વારા આપણે કોમ્યુનિકેશન કરી શકીશું. તો આ રીતે આપણે મીડિયમ એવું ચૂઝ કરવાનું છે કે જે લિસનર એ લેંગ્વેજ સમજી શકે. કેમ કે કોમ્યુનિકેશનનો મેઇન પર્પઝ એ છે કે આપણો મેસેજ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી જાય અને એ વ્યક્તિ આપણો મેસેજને સમજી શકે. નેક્સ્ટ આવે છે રિસીવર ઓર ડીકોડર. રિસીવર ઇઝ ધ પર્સન હુ નોટિસીસ ઓર અટેચીસ મીનિંગ ટુ ધ કન્વેડ મેસેજ. રિસીવર એટલે કે સામેવાળી વ્યક્તિ. જ્યારે આપણે કોઈને વોટ્સઅપ પર વાત કરીએ છીએ અને જેની સાથે ચેટ કરીએ છીએ, એ જેને મેસેજ શેર કરીએ છીએ, એ રિસીવર થશે. When we are talking something and if someone is listening to us, the listener is a receiver or the decoder. અત્યારે તમે મારો વિડીયો લેક્ચર એટેન્ડ કરો છો તો હું સ્પીકર છું, હું એન્કોડર છું, મેં મેસેજ શેર કર્યો છે, અને તમે જ્યારે રિસીવ કરો છો, તમે સમજો છો, તમે વિડીયો જોવો છો, તો તમે રિસીવર ગણાશો. તો આપણી ઇન્ફોર્મેશન જે વ્યક્તિ રિસીવ કરે છે એને રિસીવર કે ડેકોડર કહી શકીએ આપણે. રીડર પણ કહી શકીએ જો તમે વાંચો છો તો. Receiver is a person who notices or attach meaning to the conveyed message. જ્યારે આપણે કોઈ વ્યક્તિને મેસેજ શેર કરીએ છીએ તો એ વ્યક્તિ પોતાનું પ્રી નોલેજ એડ કરી અને એ વસ્તુનો મિનિંગ સમજવાનો પ્રયત્ન કરે છે. In other words, we can say that the receiver is the other party who receives the message of the sender. બીજા શબ્દોમાં પણ કહી શકીએ કે when the receiver listens our message, reads our message and understands our message, this is called the duty of receiver. નેક્સ્ટ ઇઝ ડીકોડિંગ. ડીકોડિંગ મીન્સ કે રિસીવર જે છે એ મેસેજને સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે, તો એ પ્રોસેસને ડીકોડિંગ પ્રોસેસ કહેવાય છે. It is the process where the received message is converted into understanding. જ્યારે તમે કોઈ વ્યક્તિને મેસેજ શેર કરો છો તો એ સાંભળે છે અને પછી મેસેજને સમજવાનો પ્રયત્ન કરે છે. So when the person starts understanding the message is called the decoding process. It is not necessary that the message reached to the receiver will be understood by the receiver, but decoding is the process which converts the message into understanding. There are chances of misinterpretation of the message. જરૂરી નથી કે સેન્ડર જ્યારે રિસીવરને મેસેજ મોકલે છે તો એ મેસેજ પ્રોપરલી મળી જ જાય છે. ઘણી વખત જે મેસેજ જે છે એ સામેવાળી વ્યક્તિને મળી જાય છે, એ મેસેજ સમજે છે, રિએક્ટ કરે છે, તમને સામે રિસ્પોન્ડ આપે છે, પણ ઘણી વખત કોઈ વ્યક્તિ છે તો એ એમની તમારી સાથે ડિસ્ટન્સમાં છો, તમારા બંને પાસે ફોન નથી, તો કોમ્યુનિકેશન નથી થઈ શકતું. અથવા તો તમે ફોન પર વાતચીત કરો છો, તમે એમને મેસેજ કર્યો છે પણ એમને નેટ પૂરું થઈ ગયું છે, અથવા તો વોટ્સએપ પર ઓનલાઈન નથી, તો મેસેજ જોઈ નહીં શકે. ઘણી વખત તમારા મેસેજનો ઉલટો મિનિંગ પણ કરી શકે છે કે ના, તમારો કહેવાનો મતલબ આ હતો, અને એ વ્યક્તિ પોતાના મિનિંગથી મેસેજને સમજવાનો પ્રયત્ન કરે છે, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે. તો આ રીતે કોમ્યુનિકેશનની અંદર જ્યારે વ્યક્તિ મેસેજ સમજે છે, જો પોઝિટિવલી પણ સમજશે અને નેગેટિવલી સમજશે તો કોમ્યુનિકેશનમાં ગેપ આવી જઈ શકે છે. લાસ્ટ ટોપિક છે ફીડબેક. જ્યારે રિસીવર છે એ કોઈ ફીડબેક આપે છે, તમે મારા વિડીયો લેક્ચર્સ જોઈ અને મને કોમેન્ટ્સ કરો છો કે તમને વિડીયો કેવો લાગ્યો છે, અથવા તો તમે મારા વિડીયોને લાઇક્સ કરો છો, તો એ તમે મને એક ફીડબેક આપો છો કે તમને એકચ્યુઅલી વિડીયો કેવો લાગ્યો છે. જ્યારે તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો અને તમને લાઇક્સ અને કોમેન્ટ્સ મળે છે, તો એ પણ એક ફીડબેક છે. તમે કોઈને ન્યૂઝ શેર કરો છો અને સામેવાળી વ્યક્તિ કંઈક રિસ્પોન્સ આપે છે, તો એ ફીડબેક છે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે કે ફીડબેક શું છે. હવે આપણે થિયરી જોઈ લઈએ છીએ. This is the last step of communication process. After receiving the message, receiver reacts or respond to the sender. એક વખત listener છે મેસેજ સાંભળી લેશે, પછી એને સમજી અને સામે રિએક્ટ કરવાનો પ્રયત્ન કરશે.
The response can be based on the perfect understanding of the message or it can be based on the misunderstanding or misinterpretation of the message. જો તમે મેસેજને વ્યવસ્થિત રીતે પોઝિટિવલી સમજો છે તો તમે એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી છે એ મેસેજની અને તમે પોઝિટિવ ફીડબેક આપશો. પણ કદાચ તમને એ મેસેજમાં તમને કંઈક ઉલટું લાગ્યું છે અથવા તો તમને કદાચ કંઈક ખરાબ લાગી ગયું છે તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે અને પછી બંને વચ્ચે કોઈ ઇશ્યુ થાય છે અને એ સોલ્વ કરવા માટે ફરીથી એ લોકોને કમ્યુનિકેશન કરવું પડે છે. This reply from the receiver to sender is called a feedback. અહીંયા મેં અંડરલાઈન કરી છે કે ફીડબેક એટલે શું? તો લિસનર દ્વારા અથવા તો ડીકોડર દ્વારા જ્યારે સેન્ડરને રિટર્નમાં કોઈક રિસ્પોન્ડ મળે છે, કોઈ વાત શેર કરી છે તો કેવી લાગી છે અથવા તેનો આન્સર શું હોઈ શકે છે. આપણે કોઈ વ્યક્તિને કઈ પ્રશ્ન પૂછીએ છીએ કે તમે ક્યાં રહ્યો છો અને એ કહે છે હું રાજકોટમાં રહું છું, હું જુનાગઢ રહું છું, તો જે એનો રિસ્પોન્ડ આવે છે તો એને આપણે ફીડબેક કહીએ છીએ. Feedback has its own importance as the success or the failure of communication is decided by the feedback only. Communication effective ત્યારે જ છે જ્યારે listener છે, decoder છે એ તમને કોઈ રિસ્પોન્ડ કરે, કોઈ આન્સર આપે. સોશિયલ મીડિયા પર પણ આપણે કોઈ વ્યક્તિ લાઇક્સ કરે છે, કોમેન્ટ્સ કરે છે અથવા તો શેર કરે છે આપણી પોસ્ટને અથવા તો આપણને કોઈ બેસ્ટ વિશિસ આપે છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઓફલાઈન કોઈ વસ્તુ શેર કરીએ છીએ અને એ આપણને પોઝિટિવલી મોટિવેટ કરે છે તો એક રિસ્પોન્ડ છે. તો રિસ્પોન્સ છે, ફીડબેક છે એ કોમ્યુનિકેશન માટે ખાસ જરૂરી છે. જો કોમ્યુનિકેશનની અંદર ફીડબેક જ નહીં આવે, કોઈ રિસ્પોન્સ જ નહીં મળે તો સેન્ડર છે બીજી વાર એની સાથે કોમ્યુનિકેશન નહીં કરે અને ત્યાંથી જ કોમ્યુનિકેશન બ્રેક થઈ જશે. તો જ્યારે આપણે કોમ્યુનિકેશન કન્ટિન્યુ કરવા માંગતા હોય તો આપણે રિસ્પોન્ડ આપવો પડે છે, આપણે રિએક્શન આપવું પડે છે કે એકચ્યુઅલી આપણને કેવું લાગ્યું છે. તો આઈ હોપ તમને ચેપ્ટર 1 ની અંદર આપણે ડેફિનેશન અને મીનિંગ ઓફ કોમ્યુનિકેશન અને પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન બે ટોપિક આપણે અહીં કવર કર્યા છે. નેક્સ્ટ ટોપિક છે બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ છે. આઈ હોપ ધીસ વિડીયો વિલ બી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ ફોર લર્નિંગ ધ ચેપ્ટર 1 in business communication semester 1. If you like my video, you can subscribe my channel and you can share with your friends and you can press the bell icon so that whenever my new video will be out, you will get a notification for my upcoming videos. Thank you everyone and thank you. Bye bye. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.